તો કારતકમાં કમોસમીનો એવો તો માર પડ્યો કે ખેડૂતોને પાયમાલ થવાનો આવ્યો છે વારો। પહેલા અવિરત મુશળધાર વરસાદ, પછી વાવાઝોડું અને હવે કમોસમીનો માર। કુદરત જાણે રૂઠી હોય તેવો ઘાટ સર્જાયો છે વલસાડ જિલ્લામાં, જ્યાં ખેડૂતોએ ડાંગરના પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ સતત વાતાવરણ પલટાને કારણે ચાલુ વર્ષે જિલ્લામાં 90%થી વધુ ડાંગરના પાકમાં નુકસાની થઈ છે। એક આંકડો સામે આવ્યો છે। એ પ્રમાણે 75,000 હેક્ટરથી વધુ ડાંગરના પાકમાં નુકસાની થતા ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા। છેલ્લા 6 મહિનાથી મુશળધાર વરસાદ આ વલસાડ જિલ્લામાં વરસી રહ્યો છે। ડાંગરનો પાક પરિપક્વ અને પાકી ગયા અને લગભગ 1 મહિનો થઈ ગયો છે। 25 દિવસ પહેલા પણ ખૂબ વરસાદ હતો, ત્યારે વાવાઝોડાના કારણે સંપૂર્ણ ડાંગર જમીનદોસ્ત થઈ ગયું હતું। હવે એ પરિસ્થિતિ કે મોટાભાગના ખેતરોમાં જમીનદોસ્ત ડાંગર થવાના કારણે ઉગારો પણ એટલે ઢરું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે। એટલે હવે ખેડૂતના હાથમાં બિલકુલ કંઈ પણ બચ્યું એવું લાગતું નથી। તો ડાંગરના તૈયાર પાકની લણણીનો સમય હતો અને ત્યાં જ કમોસમી વરસાદ ખાબક્યો અને ડાંગરનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો। આ પાણી ખેતરોમાં ભરાઈ રહેવાને કારણે ડાંગરના પાકમાં સડો લાગી ગયો। એટલું ઓછું હોય તેમ નવું ધરું ઉગી નીકળ્યું છે। ખેડૂતોના મતે હવે આ ડાંગરના પાકમાં કંઈ લેવા જેવી પરિસ્થિતિ નથી। ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેતરમાં ટ્રેક્ટર ફેરવવા સિવાય કોઈ ઉપાય તેમના પાસે નથી રહ્યો। પરિસ્થિતિ એટલે કે આ ડાંગરનો પાક સદંતર નિષ્ફળ થઈ રહ્યો છે આ વરસાદના કારણે। એમાંથી કંઈ પણ ઉપજ આવે એવું છે નથી। ખેતરની પરિસ્થિતિ હાલ તમે જુઓ છો, પાણીથી ફૂલ ભરેલા છે। ડાંગર તૈયાર થઈ ગયેલું છે, પણ એ કાપવાની પરિસ્થિતિ રહી જ નથી। પાકમાં સડો લાગી ગયો પૂરેપૂરો ને ઉગી નીકળ્યું છે। હવે પરિસ્થિતિ એવી છે કે હવે આ ખેતરને ચોખ્ખું કરવા માટે પણ અમારે ખર્ચો કરવો પડવાનો, કેમ કે અમારે મળવા પાત્ર કોઈ 1 રૂપિયો પણ નથી મળવાનો, કેમ કે સંપૂર્ણ ચારા માટે બી નથી મળી રહ્યું ને દંડ માટે પણ નથી રહ્યું। સરકારની અપેક્ષા કે કોઈ વળતર આપે તો સારું, બાકી આજ સુધી અમારે દક્ષિણ ગુજરાતમાં કોઈ આજ સુધી વળતરનું કંઈ આવ્યું જ નથી। કમોસમી વરસાદે ડાંગરના પાકમાં દાટ વાળ્યો છે, ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ સરકારે આદેશ કર્યા છતાં સર્વેની કામગીરી નથી કરાઈ। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે। તો આપ જુઓ, આ તૈયાર પાક કે જે હવે કોઈ પણ પ્રકારનો ઉપયોગમાં નહીં આવે, આ સંપૂર્ણ પાક છે એ પાણીમાં વહી ગયો છે, નાશ પામ્યો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે।